રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાયતો કમ્પ્લીટ થઈ ગયા સીવી અને હવે હમણાંથી એવું હાલે છે કે એની વાત જ પૂછોમાં કેમ કે હવે ગેસની તંગી હાલે છે એટલે બાયુને છે ને કાંઈ તોય ખબર પડતી નથી કે હવે ગેસનો યુઝ ન કરાય અને હવે ધીમે ધીમે ચૂલાનો ઉપયોગ મણાય કરવા. આમ જો અહીંયા બહાર બે ચૂલા છે ને તોય ના રસોઈ ન બનાવે અને બસ રસોડામાં ગેસના બાટલે બેસી જાય એટલે બેસી ન જાય ગેસ ઉપર રસોઈ કરવા મળે. આ એમ તો શાક ને એવું બધું ગેસ ઉપર જ બનાવે છે. બાટલો ખૂટી જાય ને પછી ક્યાં જાઓ તમે? ત્યારે સુલે રાંધવા મળશું. પેલા તો બધાને રામ રામ ને સીતારામ, માતાજી આવવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખી આવી શુભેચ્છા આપું છું. તો આપણે એવું કઈ નહીં, ગેસ આપણે હમણાં ખબર જ છે કે થોડાક ટાઈમ પહેલા જ આવ્યો છે. નકર આપણે સુલે બધી રસોઈ બનાવતા હતા ને. હા, બનાવતા હતા પણ આપણે છે ને ભાઈ ગેસ મળે કે ન મળે એનું કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. આપણે ટેન્શન જ ન હોય કેમ કે ચૂલા હોય અને અહીંયા રસોઈ આપણે બનતા ભરપૂર હોય ને એટલે કાંઈ ગેસની જરૂર પડે નહીં. પણ આ એમ થાય ભાઈ મહેમાન એમ કોક આવ્યું હોય તો ચા પાણી એવું બધું સબ બની જાય. હમણાં છે ને ગેસની થોડીક તંગી છે ને એટલે તમે છે ને રસોઈ બનાવવાનું ટોટલ કામકાજ ચૂલે બનાવો અને મહેમાન કોક આવે તો ચા પાણી એવું ગેસ રાખો તો સારું. ઓલું પછી ચા બનાવાય જો અહીંયા તડકે બેહવું પડશે તડકે. વાત છે તમારી, હવે એવું કરવું પડશે હમણાં થોડાક દી કેમ કે પછી રેગ્યુલર મળવા મળે તો ક્યાં કઈ પ્રોબ્લેમ જ છે. એટલે ખાલી ચા પાણીમાં એમાં યુઝ કરો તો સારું રહે. તમારે વાર ન લાગે ને ફટાફટ રોટલી ગેસ ઉપર બનાવી રોટલા ને શાક ને બધું ગેસ ઉપર બનાવે. કેટલો ગેસ વપરાય? સાચી વાત છે. કઈ વાંધો નહીં, હાલો ને શાક ખાલી બનાવશું, શાક રોટલી ને એવું બધું ચૂલે બનાવશું. હા, પછી મળવા મળે પછી તો કઈ વાંધો નહીં. પણ અત્યારે કેવડી લાઈન હોય, એક દિવસ 2 દિવસ લાઈન માં રહ્યો ને એટલી બધી લાંબી લાઈન હોય. આપડા રેલું ને એવું જોતા હોય ને એટલે ખબર પડે કે ગેસ ની અત્યારે ફૂલ તંગી હાલે છે એવું બધું છે. પણ આપડે બાટલો ખૂટ્યો નથી ને એટલે આપણને તંગી ની બહુ ખબર છે નહીં. એવું બધું છે. ખૂટશે ને ત્યારે ખબર પડશે ગેસ મળે છે કે નથી મળતો. આ થોડે પગબણું ન લાગે. આપડે છે ને ભાઈ હવે ઉનાળો આવે ને એટલે ફ્રીજ ને હવે ધબધબાટી ચાલુ કરી દેવાનું હોય. ઓહો, આમાં તરબૂચ દેખાય છે અને આમાં બરફ નો તો ધરો છે ધરો. આટલા બધો બરફ. ક્યારેક કોણ મહેમાન આવી જાય ખબર હોય. હવે અત્યારે ઉનાળો આવ્યો છે ને એટલે શરબત જ બનાવવાનું હોય એટલે જાજો બરફ ટોકમાં રાખી અને આમે તે બપોરે ઠંડી સાસી જોઈવી. ઠંડી સાસી જોઈવી એવું બધું છે. જો અમારે આમ 1 2 3 4 ને 5 ડબલા છે બરફ ના. ફૂલે ફૂલ બરફ તો રાખવા ન જ તારે. હા, તારે હાલો બંધ કરો કાયકા. અને આપણે ભાઈ હે ને શીખું નું ખડું પાછું આવી ગયું હે. ઓહો, કેટલા બધા શીખવું છે આમ તો. એ પાકલ હોય જ્યુસ બનાવી ને. પાકલ ગોતવાના હે પેલા જડે તો થાય ને. થોડાક બને જો બરફ નો ધરો છે થોડાક શીખવું છે ને જાજા પાકલ મળી જાય ને આપણે જ્યુસ બનાવી નાખો. હાલો ન હોય જોવો ખરાબ પણ મળે તો આ ઉભા છે પછી હાલો જાજા પાકલ ગોતો અને પછી બનાવ્યું આપણે ચીકુ નું જ્યુસ. કેમ કે હવે છે ને ચીકુ નો ધરો બરફ નો ધરો એટલે નકરું જ્યુસ ને જ્યુસ. કાસા ચીકુ છે ને એટલે બધા ઉભા થઈને લઈ ગયા. કેમ કે પાકલ ચીકુ દાદા જડ્યા જ નથી તો હવે શિવાને પપ્પા કેમ કરશે? ચીકુ તો કઈ પાકલ છે નહીં અને જ્યુસ પીવાનું મન થાય છે. શિવાની આ એમ નથી તારું ઠપ તાર જ્યુસ પીવું છે એમ કે હાલો તરબૂચ નું જ્યુસ બનાવી. હાલો તરબૂચ નું જ્યુસ બનાવી દઉં તને. શિવાની ના તો આ બાજુ તો છે ને તરબૂચ ખાવા મળ્યા છે. તરબૂચ નું જ્યુસ ને જ બનાવી નાખું એવું ન ભાવે આવું ભાવે પણ અહીંયા છે ને જ્યુસ પીવાનું મન થાય છે કેમ નહીં? જ્યુસ પીવું તો અને શીખું કઈ જડ્યા નહીં એમ છે. કાસા છે બધા શીખવું એટલે હું તમને તરબૂચ અને ટેટી છે ને ઘરે તો એનું જ્યુસ બનાવી દઉં. તો ટેટી બેનું હા બને એમ થોડું કઈ નથી બને એમ જોઈએ 1 2 છે ને શીખવું તો 1 ગ્લાસ જેવું થાય તો બધા નથી ને તમારે એક ને પીવું હોય એમ કઈ શીખવું નું જ્યુસ બનાય ટેટી નું બનાય ને તરબૂચ નું બનાય. પછી આપણે જોવી કેમાં વધુ આપણને મજા આવી પણ શીખવું નું બનાવજો મને એમાં વધારે મજા આવે એટલે એમ કયો ને. પછી ટેટી ની વધારે મજા આવે તો એ વધુ પીસ ને તરબૂચ નું પી તો મજા જ આવે. એવું છે જ્યુસ છે ને એમ કેવાય ને બધા જ્યુસ માં મજા જ આવે. મજા આવે હા. તો બરફ નાખીને ઠંડુ કુલ જ્યુસ બનાવીને ખાલી 3 જ્યુસ આને બનાવવાના હે આપણે.
હા તો કઈ વાંધો નહીં, શીખુનું જાજુ નહીં બને પણ થોડુંક બનશે. 3 જ્યુસ આપણે બનાવવાના છે. અને આ બાજુ જો તરબૂચ ખાવાનું તો ચાલુ જ થઈ ગયું છે. આ જ્યુસ શું પીવાના, તરબૂચ કાંઈ આપણને ભાવે ને એનું પેલા નો બનાવે, પેલા ટેટીનું બનાવે. મને ટેટીનું બનાવવાનો શોખ વધારે શું કામ થાય તમને ખબર છે? ક્યારેય પીતું જ નથી એટલે કેવું થાય ને ઈ જોવા હાટું થાય હું પેલા આ બનાવું છું. એવું છે. હા અને શીખુનું બધાને બહાર રાખવું છે એમ. શીખુનું આપણે પીતા આ બધું છે ને શીખુનું હાલે છે. શીખુનું હોય ત્યાં જ્યુસ બનાવી નાખું. હા હાલો, આપણું કામ તો થોડુંક તો થયું. શીખુનું બનશે. આનંદ ટેટીનું બનાવ, આનંદ બનાવી જ નથી દેવું. એટલે જ મેં શીખુનું કર્યું. હા એટલા શીખું મળ્યા પણ એમ તો કહું પાકલ થોડાક છે એટલે કઈ જાજુ ન થાય ને. એક કળશો થઈ જાય, નહીં થઈ જાય થોડુંક બરફ ને દૂધ ને એવું બધું આવી જાય એટલે થઈ જાય. એમ તો 100 જેવા છે. કા ટેટીનું સુધારાઈ ગયું? હા ટેટીનું કટિંગ થઈ ગયું છે હવે. પેલા કટિંગ બધું કરવાળવી એવું છે. પછી બનાવી મિક્સર હોરું બધું કાઢવાનું રહે ને. તો આપણે સરસ મજાનું ટેટીનું કટિંગ કરવાળ્યું છે અને હારો હાર તરબૂચનું પણ કટિંગ કરવાળ્યું છે. પણ આ બધા કે તરબૂચનું જ્યુસ જાજુ નથી બનાવવું કે એમાં બી નો કાઢવા પડે. ઈ તો બોલા થઈ જાય મિક્સરમાં બી કાઢવા પડે. કરતા વારમાં વાર લાગ્યું હોય તો શીખું ના જ્યુસ નો વાર. આમ જો દાદા ટાંડા, આમ જો બા ટાંડા લઈને આવ્યા એટલે શિવાની ક્યાં ટાંડા ટાંડા ને નવીન લાગતું છે. કેદુના વાડીએ વી ગયા તા ના જ આવ્યા ઘરે નહીં. હવે કઈ વાંધો નહીં, બાજો ઠાંઠા લઈને આવતા રહ્યા છે ને બાને તડકો લાગી ગયો હોય પણ આપણે ઠંડુ ઠંડુ જ્યુસ બને છે અને શિવાની બેન ને અમારે બસ જો ટાંકો ખાલી કરવાનું હાલે છે. પાણી હારે જ રમત શરૂ હોય. ઈ ટપકારીને કે આખો ભેરો હે આખો એમ. આ તરબૂચ નો જ્યુસ કેતો તરબૂચ નું જ્યુસ ચાલુ નથી આ સાફ બની ગયું. ગળવું પડશે આને તો. ગળવું પડશે કેમ કે આમાં બી આવી જાય બી એટલે કઈ વાંધો નહીં, પછી ગળવાળશું તો. ખાવ કેમ સિવાની કેમ કરે તા મમ્મી ધૂ સમજો. ઘડીએ મોર પર જાજે નો નાખવાની, થોડી નાખજે. હા ઈ ગળ્યું તો હોય કાંઈ મોળું ન હોય તરબૂચ. તરબૂચ અમુક મોળા હોય એટલે બધા ગળા ન હોય. જે આમાં બરફ પડે પછી ઓલું ન થઈ જાય મોળું ન થોડોક નાખ મોરો એટલે જ નાખ્યું. ચાલો પછી નાખશું એવું લાગશે. અને આપણે અંકિતા બેન બરફ ભાંગે બરફ બડા બાબા ખાવા તારા બટા મને ખાવા થાય. તરબૂચ નું જ્યુસ બની ગયું ને હવે શીખુનું થોડું થોડું જ્યુસ પેલા બનાવવાનું. થોડું હોય હબ બની જાય કેમ. બધા નાખ્યું શીખું. હા આમાં દૂધ નાખવાની છે, બરફ ને એવું બધું મોરો ખાંડ નાખવાની, બરફ નાખવાનું, દૂધ નાખવાનું, બધી વસ્તુ આપણે અહીં તૈયાર જ છે. તૈયાર છે. જો દૂધ બૂધ ગરમ થઈ ગયું સરસ મજાનું. ગરમ થતું હતું ને હમણાં. પેલા દૂધ ગરમ કરવાનું, પછી ફ્રીજમાં મૂક્યું ઠંડુ થવા અને હવે આમાં જ્યુસમાં નાખવાનું. આમાં ઘેર આવે કા ગેર આવે, પેલો ગેર બીજો ગેર ને ત્રણ ગેર આવે. ત્રીજા ગેર માં ફૂલ ભાગે છે. આ કેમ રોવાનું ચાલુ કર્યું? કેમ કે અંકિતા હે ને કાચના ગ્લાસ લઈ આવી હવે હાંગરી આવી છે. હવે લઈ આવી જાવ એ રેતી છે ચાલ ઓલા ગ્લાસ લઈ દો રસના સાચા. એ અડે નહીં તાર જોવું જોઈએ હમણાં રસનો ગ્લાસ અટશે. અમને જોઈએ આપણે. જો માન ફૂલવાડી ક્યાં મોટા હા અસલ લ્યો હવે મેળ આવી ગયો. મેં કીધું નહીં ફૂલા ઈ કાક રમતે સડે ને તારે જ ફૂલ. હવે શું બાકી છે? ટેટીનું શીશિયા બાકી છે. બાકી બધા થઈ ગયા. બાકી બધા એટલે કે 1001 પ્લેસ બનાવ્યા. હા સરસ થઈ ગયું. બરફ તો જે બાકી છે નાખવાનું. પછી નાખ દેવું તો હવે હે ને ટેટી નો વારો આવ્યો. હા ટેટી કા જ્યુસ. ટેટી નો કેરીનો રસ હોય એવું ન થઈ જાય. એવું જ લાગે ને. એવું લાગે દેખાવમાં એવું લાગે પણ સ્વાદ તો હાવ અલગ જ આવે. સ્વાદ તો ટેટી નો જ આવે. આમાં બરફ હારે નથી નાખતી કે પછી નાખવો? પછી નાખ દે. બરફ ના કેમ કે ગાંગડા રહે ને તો મજા આવે. કા આમાં મોરસ નાખ્યું પડે. ટેટી મોળે વેદ નાખવું પડે. હા માપે નાખતા જાય, બહુ જાજી નહીં નાખતા આપણે. થોડી સાખીને એવું લાગે ને તો એકાદ ખાનામાં બધું નાખી દેવાય. મિક્સ થઈ જાય. થઈ જાય. અહીંયા દઉં કાનું તો બધું ટાંકું નાખવું પડ્યું છે. તો હે ને આપણે ભાઈ હવે ત્રણેય જ્યુસ બનીને કમ્પ્લીટ થઈ જાય. હવે ખાલી ઠંડુ કરવાનું છે. ઠંડુ કરવામાં બીજું આપણે કાંઈ નહીં, ખાલી બરફ અંદર નાખવાનો છે. હા ત્રણેયના અલગ અલગ કલર થઈ ગયા. અને આ ચાર કેમ થઈ ગયા? ત્રણ હતા ને ચાર
ઈ અલગ વેરાયટી અલગ છે. આમ તો શિવાની અરે બટા એમ કરીમાં આ છે ચીકુનો જ્યુસ, આ તરબૂચનો, આ ટેટીનું દૂધ વાળું જ્યુસ. દૂધ આમાં દૂધ નાખ્યું છે અને આ વગર દૂધ વાળું છે. આટલો ફેર છે. આટલો ફેર છે. હા જેને સ્વાદમાં છે મજા આવે ઈ. મારે સામું તો ઈ શિવાની મારે સામું તો તાર પપ્પા હામું છે ને ઈ કરે, આ તો આપણે હામું છે ને કે ઈ ફોટો તાર મમ્મીને કે આપે હવે આપે આપે લે. ચાલો કાઈ વાંધો નહીં, પેલા આપણે છે ને શીખવાનું. હાલો અંકિતાબેન તમે હાલો ઘડીક નો ઘડીક રે બટા ઘડીક રે તું આ છે શીખવાનું. કેવો મસ્ત લાગે. મસ્તી આ તરબૂચનું. આખો ભરાઈ ગયો માથે. થોડોક તો અધૂરો રાખો ઈ પણ વાહ પણ ઘડીક રે હા આપે હા હા હાલો હવે આ ટેટીનું હવે બડફનો ગાંગડો આવી ગયો ને એટલે. હાલો. બસ ઉભી થઈને ભાગ્યો જતા જૂસ કેતો હાલો કોને ટેસ્ટિંગ કરવાનું માયે અમે હે ને બધાને પેલા ટેસ્ટિંગ છે ને બાપ દીકરી બે જ કર્યું હાલો શરૂઆત કે કરવી આ શેનું છે ઈ ટેટીનું છે પણ દૂધ વાળું છે. દૂધ વાળું છે હાલો પેલા જ કર્યું. ડોળ તે નહીં મારી દીકરો. ચાલો ટેટીનું થોડુંક લાગ્યું કા અલગ હમણાં તમને કહું સ્વાદ થયો વધારે બધાય આ છે આપણે શીખવું ઈ તો ભાવે જ છે. હાલો આ રેડી છે હવે આ તરબૂચ નું જોવાનું છે ચાલો આ બધા મૂકો ખરા ને લાઈનમાં આ જો ટેટીનું શિવાની ટેસ્ટ કરી બાપ દીકરી બેન હારે સાફ તો મને જોવા દે બટા કયું ભાઈ તને લે તરબૂચ નું ભાઈ તરબૂચ એમ બોલે હે. તો હવે હે ને ભાઈ ફાઇનલ રિઝલ્ટ માં સૌથી વધારે મને કયું સારું લાગ્યું કયું ચીકુ કરો તમે અંકિતા બોલી ગઈ બહુ ઉતાવળી બહુ ઉતાવળી અને હારું સૌથી વધુ હારામાં હારું મને હે ચીકુ નું જ્યુસ લાગ્યું બાકી બધા હારા જ છે પણ વધારે બેસ્ટ માં બેસ્ટ ચીકુ દાંત કાઢે જો ઈ શિવાની ઈ અંકિતાબેને દાંત કાઢ્યા ને તે એનું માથું કાઢી સડારે પટકાણું તે શિવાની સાયના હવે તમે જ સાકીને ટેસ્ટ કરો હાલો કાંઈ વાંધો નહીં. શિવાની પપ્પાને તો મને ખબર જ હતી શીકુનું ફેવરિટ છે ને એટલે ઈ જ ભાવવાનું છે પણ મને તો બધાય ફેવરિટ જ લાગે. હવે બારથી તમે બી આવો હાલો. હારો બધા સાકી લો એટલે હાલો બધા નું જોવાઈ જાય તરબૂચનું કેવું લાગ્યું? ઠીક તો યાર સાક ને હાલો આવું ન ભાવ દૂધ દૂધ વાળું વાળું. દૂધ વાળું જોઈએ કેમ કે આપણને દૂધ વાળું ભાવશે. આને કેટલા દાંત આવશે કેમ સારું લાગ્યું બધા મને આ દૂધ વાળું ભાવે છે. અંકિતા તને મને તઈ આવડા તણે દૂધ વાળું નહીં તને શિવાની શિવાની તને કયું ભાવ્યું? હા એને શિવાની ને બધા ભાવેલા છે આપણને ભાઈ વધારે સૌથી વધુ હા ભણવા દે બધા જ વધારે શીખું નામ મજા આવી અને દૂધ વાળું ટેટીનું અને આને કયું વિના દીદી કે આવડા તણે દૂધ વગરનું એવું બધું હે તો હાલો હે ને હવે ફટાફટ ઠંડુ છે ને કામ આપણે પી નાખ્યું બાય સાખ્યું ન સાખ્યું બાને સાફવા જો કયું સારું લાગ્યું એનું તો ગલા સામે વિડિયો જોઈ દૂધ વાળું ટેટીનું કેમ લાગ્યું ઈ હાલ લાગ્યું હા હાલો આ શીખવાનું પાન ભાવશે તારું. શીખવાનું પાન ભાવે છે ઈ જ મને ખબર છે. બહુ બધું સારું છે બધું સારું છે આ ટેટીનું હાલો દૂધ વિનાનું છે બસ આખો તો દૂધ હા વિનાનું. હા પણ જો બાને શાકવા દે બટા કયું પીવું એવું છે બધું હા હાલો આ શું છે તરબૂચ હાલો બસ આમાં શિવાની નારો રાખ્યું પડે બહુ બધું સારું છે બહુ બધું સારું ચાલો હાલો બાને તો બધાય જ્યુસ પાય. તો હે ને ભાઈ આપણે બા પાસેથી કઈ રિઝલ્ટ મળ્યું નહીં બાને બધા સારા જ લાગ્યું
બધા સારા હે. મને એમ બાને તો બધા ભાવે પણ તમને એમ શિવાની ને નંકિતા બેન ને નહીં ભાવતા બધા એવું છે. આવો બધા ભણો પીવા. હવે તો છે ને આપણે બધાય ટેસ્ટિંગ તો કરી નાખ્યા છે, પણ હવે છે ને આપણે બધાય જ્યુસ ને મિક્સ કરીને ટેસ્ટ કરવાનું છે. એટલે મિક્સમાં હવે કેવું લાગે એ જોવાનું છે. જો આપણે અહીંયા સારી આવી ગયા છે જ્યુસ, બરોબર. હવે એક ગ્લાસમાં બધા અહીંયા હરખા માત્રામાં નાખજે, બરોબર. એક ચમચો ભરી આમાં નાખજે, એટલે તો જ ખબર પડે ને કે બધું મિક્સિંગ થાય તો કેવું ખારું લાગે એમ. આ ટેટી નું દૂધ વાળું હતા ને હા, બધાને એક ચમચો નાખ. આ 1 ચમચો ટેટી નું દૂધ વાળું. હવે તરબૂચ નું કેવું લાગશે? હાલો, આ 1 ચમચો તરબૂચ ના જ્યુસ નો. તરબૂચ નો જ્યુસ. હવે ટેટી. હવે આ બીના દૂધ વાળા 1 ચમચો હવે ચીકુ નું અને 1 ચમચો ચીકુ નું જ્યુસ. ચાલો, થઈ ગયું મિક્સ. મિક્સ થઈ ગયું છે. ચાલો, ટેસ્ટ કરો. ટેસ્ટિંગ આપણે આ કોઈન છે ને ટેસ્ટિંગ માં કઈ ખબર નથી પડતી, બધા મિક્સ કરીને તો આવો કલર થઈ ગયું. ચમચી લાવી દો. હે? અલાવા કે મિક્સ થઈ ગયું. એમ ગળું ગળું મીઠું મીઠું લાગ્યું, પણ હું કઈ સ્વાદ ની કઈ ખબર પડે નહીં. શેનો સ્વાદ આવે છે એમ કે ચીકુ નો આવે, પછી તરબૂચ નો આવ્યો, ટેટી નો આવ્યો, દૂધ નો એક નો આવ્યો. દૂધ નો આવ્યો તો મજા આવી એમાં. આ કેવું લાગે મિક્સ મિક્સમાં તો તરબૂચ નો વધુ મને લાગે છે. તરબૂચ નો વધુ લાગ્યો, ટેટી નો આવવા નથી આવતું. હા, ચીકુ નો આવ્યો. ચીકુ નો આવ્યો. પછી નાખું. હા, તું પાણી પીને ધરાય તા. જ્યુસ પીતી જ નથી, પાણી પીવા વહી જાય છે. એ કેવું લાગ્યું બા? નહીં નહીં મજા આવી? નહીં મજા આવી? એમ સ્વાદ નક્કી કરસ કયો લાગ્યો એમ. કયો લાગ્યો? ચીકુનો. શીખવાનું બાને વધુ ચીકુનો. આમાં બધા મિક્સ કરે તો બધાને અલગ અલગ આયા બોલો. તો બા હવે સાલા લઈ જાય છે ઢોરના ખીલે નાખવા, નહીં બા? તરબૂચના ટેટીના બધા છે ને ઢોર બધા ખાઈ જાય. અને હવે આપણે જ્યુસ તો બધા ખાલી થઈ જાય, બધી તપેલી તો બધું જ્યુસ આપણે ખતમ થઈ ગયું છે, એટલે પીવાઈ ગયું છે. પણ હવે આ બધું સારું કરવું પડશે, આ બધા વાસણ ધોવા પડશે, ઓસરી ધોવી પડશે. સમજો કીડિયું આવી ગઈ હોતન, જો દેખાય કીડિયું ને માખ્યું થોડું ગળપણ આવે ને એટલે થોડુંક વધારો થાય નહીં, એટલે થવું પડે. તો કાંઈ વાંધો નહીં, આપણે એ સાફ સુફ બધું કરી નાખ્યું. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.